ફુવા સાથે પેલા એક વર્ષ થઈને કોન્ટેક્ટમાં આવી અને એ પેલા એવી રીતે કાકા બધા એમ કે તારા પપ્પા છે ને ગુજરી જશે તો એના માટે વિધિ કરાવવી પડશે તો એમાં હલવાઈ ગઈ દાણા જોવામાં ને એમાં બધે તો ત્યારે 5મા મહિનાની 1 તારીખે પહેલી વાર દવા પી ગઈ હતી ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે બધું એવું લખેલું હતું ત્યારે અમે ફરિયાદ કરી હતી બધું કર્યું હતું પછી અમે એને ઘરે લઈ આવ્યા ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાલપરામાં અમે એને રાખી પછી 9 તારીખ 5મા મહિનાની 9 તારીખે એ પાછી વહી ગઈ એની સાથે પછી અમને ફોન આવ્યો એનો 3-4 મહિના પછી દવા પહેલી વાર પીધી અને 3-4 મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે તો તમે બધા આવો તમારા ઘરના અમે બધા ગયા એને લેવા તો ત્યારે એવડા આવા નહોતી અમારી સાથે રાખતા હતા ને કેટલા સમયથી એની સાથે છેલ્લા 10 મહિનાથી તો એની સાથે જ છે નહીં આ તમારી બેન છે એટલું બધું ભણેલા હતા તો એમની સાથે કેવી રીતે ગયા અમે એ જ વિચારમાં છે કે કઈ રીતે એટલી સાથે વહી ગઈ અને એને ઓલરેડી 2 ઘરવાળી તો છે જ અને આ જ કામ કરે છે ભુવાનું જોવાનું હા કરેલું છું પણ બહાર નથી આવ્યું કેમ કે કોઈ બદનામી હિસાબે કે એવી રીતે કોઈ બહાર ન પાડે એટલા માટે અને અત્યારે હોળીના દિવસે રાત્રે અમને પોલીસ વાળા ઘરે કહેવા આવ્યા કે તમારી દીકરી આવી રીતે સુસાઇડ કરેલું છે તો એ બળજબરીથી જે લોકોએ પીવડાવી નથી લાગે છે કેમ કે મેં બધું જોયું બોડીમાં એને બધા નિશાન છે એને માયરું હોય એવા ચાંભાના નિશાન છે બટકા ભરેલા હોય એના એવા નિશાન છે આખા શરીરમાં એને એવા નિશાન છે માંગ તો એ એટલી જ છે કે બસ અમારી દીકરી તો વહી ગઈ હવે કોઈ બીજાની દીકરી આવું ન થવું છે અમારી તો વહી ગઈ તો પાછી આવવાની નથી હિરેશભાઈ ધનજીભાઈ સોલંકી એક દિન પોલીસ વાળા રેટિંગ કેવું આવ્યું મને ઘરે તમારી બેબી દવા પી ગઈ શું કારણ પીધી ખબર નથી હજી અને પહેલાં 1-5 પીવડાવી દીધી હતી કેતન ભુવા સાગઠિયા એ મવડીના સંસારમાં વિધિ કાળા કામ કરે છે કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને અને ઘરના ખુદે કેસ કરેલ છે 2-3 વાર જેલમાં ગયેલ છે દારૂનો ધંધો કરે છે કેટલી દીકરીની જિંદગી બગાડ કરી નાખી આ કેલેબાજી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી દવા પીવડાવીને હોસ્પિટલ દાખલ કરી દીધી પાછા પોલીસવાળા અમને કહેવાય કે મારી દીકરી સિરિયસ છે મારા વાઈફને બધાય દવાને ખબર પણ મારી દીકરી કોમામાં હતી કાંઈ બોલી શકતી હતી પહેલા ક્યારે દવા પાઈ ને પાછી ક્યારે પહેલાં 6-7 મહિના પહેલાં પર વિધિ તે સારી હતી પછી 5મા મહિનો હતી પહેલી વાર દવા પીધી ત્યારે કઈ કીધું કારણ શું કામ આવું સુસાઇડ નોટ હતી આખી એમાં બધું લખેલું હેરાન બહુ કરે છે હું નથી મારી પત્નીને હેરાન કરે એટલે વિધિ કરતા હતા એમાં આ એની હારે રહેતા કેટલા સમયથી હારે રહેતા હતા બે ઘડી હારે રહીને ઘડી નોકી રહ્યો છો કઈ વાત સમજાતી નથી કેટલા સમયથી કોન્ટેક્ટમાં હતા 11-12 મહિનાથી કોન્ટેક્ટમાં હતા તમે શું કરવા જતા હતા બેન ત્યાં વિધિને આ જોવાનું જોવરાવાનું બધું કરવા દાણા જોવાનું બધું કરવા જતી કઈ જગ્યાએ મવડી સમસાને બરોબર તમને હવે માંગ શું છે બસ એક માંગ મારી દીકરી ન્યાય મળવો જોઈએ કેટલું અભ્યાસ કેટલું તમારી દીકરી કરેલી નર્સિંગ કરતી હતી એન્જિનિયરિંગનો કોર્સ કરતી હતી હાલમાં ચાલુ અમદાવાદ એનું ભણતર ચાલુ હતું અને આ વિધિમાં પડીને એની જિંદગીને બગાડ નાખી ઓલા કેતન સાગઠિયાએ કેટલી દીકરીની જિંદગી બગાડ નાખી છે એનો તમે નિર્ણય મને લ્યો મારી છોકરીનો ન્યાય મને એવું કરી દો બીજી દીકરીઓને અવારનવાર છાપે ચડેલ છે જેલમાં જ ગઈ છે કેટલી દીકરીની જિંદગી બગાડી દીધી આને વિધિ છે નહીં કરતા આ મેલી વિધિયા બધી એટલે પૈસા પડશે ને તારા ઘરમાં તારા પપ્પા મરી જશે તારા પપ્પામાંથી ઓકે મેલી વિધિયા કરી નાખી એ બધી ધમકી મારતી તમારી બેબી એમાં ગાંડી થઈ ગઈ તમારી દીકરી એટલું ભણેલી હતી તો એમની ત્યાં જાતી આમાં ગૂંચવાઈ ગઈ હતી મીડિયા વાળાને એક જ છે કે મારી દીકરી નહીં આવ્યો